નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રેમ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને એ દરમિયાન વધુ એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે. હોડી બંગલા પાસે આવેલા મુસીબતપુરાના જમજમ એપાર્ટમેન્ટ નીચે એક યુવક ઉપર જીવલેણ હુમલો કરાયો. અલ્તામસ અંસારી નામના યુવક ઉપર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. હુમલાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હાલ તો ગુનો નોંધી હુમલાખોરોને પકડવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેસુના નિશાન આર્કેડની ઘટના. કોમર્શિયલ બિલ્ડિંગમાં સફાઈ માટે ચડેલા યુવક ફસાઈ જતા એને બચાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી. ટોપ ફ્લોર પર સાફ સફાઈ માટે ઉતરેલા વ્યક્તિને ફસાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી. ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવાઈ. ટોપ ફ્લોર પર ફસાયેલા આશિષ મહેતાને રેસ્ક્યુ કરાયો. કોમર્શિયલ બિલ્ડિંગના ટોપ ફ્લોરનો કાચ તોડી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ યુવકે રાહતનો શ્વાસ લીધો. પ્રગતિ પથયાત્રા. નવસારી જિલ્લો એકતા, વિકાસ અને સમૃદ્ધિની સફર થીમ સાથે જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલની ઉપસ્થિતિથી પ્રગતિ પથયાત્રામાં ઉમેરા થયો અને ઉત્સાહ વધ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદેશી અને નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના મંત્ર સાથે સુશાસનના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક અવસરને લોકભાગીદારીના ઉત્સવ રૂપે ઉજવવા તથા વિકાસ યાત્રાના વિવિધ આયામોને જન સુધી પહોંચાડવાના હેતુથી આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમડ ગામ સ્થિત વન કવચ ખાતેથી પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સાથે જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. છેલ્લા 5 વર્ષથી ચીખલી તેમજ પારડી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ તેમજ 7 ગુનાઓની અંદર વોન્ટેડ આરોપીને પકડી પાડતી ચીખલી પોલીસે ઝાકીર જુમ્માભાઈ બકસુરભાઈ મુલતાની કે જે 39 વર્ષીય છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે, ઝંખવાવ મુલતાની વાડ મસ્જિદની બાજુમાં માંગરોળ સુરતના રહેવાસી છે, એ વોન્ટેડ હતા અને પારડી તેમજ સાથે ચીખલી પોલીસના ગણનાપાત્ર પ્રોહિબિશનના કેસની અંદર નાસ્તા ફરતા હતા અને છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આ આરોપીને ચીખલી પોલીસે ઝડપી પાડ્યો છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 91% તો સાંજ દરમિયાન 65% નોંધવા પામ્યું હતું. 8.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. ગણેશ ઉત્સવને હવે થોડા દિવસો બાકી છે ત્યારે ગણેશ ભક્તોની અંદર ગણપતિ બાપ્પાના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ અને નવસારીની અંદર સૌથી જૂના ગણાતા એક મંડળમાંથી આનંદ ભુવનની ચાલની અંદર જે ગણપતિ બાપ્પા સ્થાપિત કરવામાં આવે છે અને 75મું વર્ષ હોવાથી એમણે પાઠ પૂજા કરી હતી અને પાઠ પૂજા કરવા માટે નવસારીના મેયર અશોક ધોરાજીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે સાંજ દરમિયાન ગણેશ મંડળના જે સભ્યો છે એ ઉપસ્થિત રહી ગૌર મહારાજના વિધિવત મંત્રોચ્ચાર સાથે મેયર અશોક ધોરાજીયાના હસ્તે ગણપતિ બાપ્પાની પાઠ પૂજા કરવામાં આવી હતી. કબીલપોર બારડોલી રોડ ઉપર આવેલી ટેબા ઇન્ડસ્ટ્રીઝ કે જે 8/2 ના પ્લોટમાં બનેલી છે, ત્યાં પ્રેસ ભારત કંપનીની અંદર કામ કરતા 2 મજૂરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને જૂની અદાવતને લઈ મારામારીની ઘટના સામે આવી છે, જેમાં હિરેન જયંતિભાઈ રાઠોડે નિલેશ ચંદુભાઈ હળપતિના માથા ઉપર હથિયાર વડે હુમલો કરતા નિલેશને તબીબી સારવાર લેવાની ફરજ પડી છે અને જેના કારણે લઈ હાલ એને મુલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ નાજુક જણાવવામાં આવી રહી છે અને આઈસીયુની અંદર એ ભરતી છે. એટલે આ પ્રમાણે એક જ કંપનીની અંદર એક જ વિસ્તારમાં પાછા રહેતા, કારણ કે બંને જે ખરા એ રામલામોરા વિસ્તારમાં રહે છે, એક જ કંપની એટલે કે પ્રેસ ભારત કંપનીની અંદર કામ કરે છે અને ત્યાં 2 કારીગરો વચ્ચે મારામારીની ઘટના ઘટવા પામી છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં યોજાયો વિકસિત ભારત સંકલ્પ સંમેલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને વિકાસના 12 વર્ષની ઉજવણી અંતર્ગત યોજાશે સરકારની સિદ્ધિઓની પ્રદર્શન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ જનકલ્યાણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને ડાંગ જિલ્લા આહવા ખાતે રાજ્યકક્ષાના મંત્રી તેમજ ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવોના અધ્યક્ષ સ્થાને તારીખ 12 જૂનના રોજ આહવાના ડાંગ દરબાર હોલમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાનાર છે. ખેર ગામના જોખમી વળાંક પર સર્જાયો મોટો અકસ્માત. માટી ભરેલું આખું ડમ્પર રસ્તા પર જ પલટી મારી ગયું. આ ઘટના મંગળવારે સાંજે 4:30 વાગ્યા પછીની છે. ખેરગામ ધરમપુર વાયા ભૈરવી રોડ, જે હાલ નેશનલ હાઈવે તરીકે ધમધમે છે, ત્યાં ડ્રાઈવર કાબુ ગુમાવતા આ ઘટના બની. સદનસીબે ક્લીનરને સામાન્ય ઈજા થઈ છે અને મોટી જાનહાનિ ટળી છે. પણ નવાઈની વાત તો હવે શરૂ થાય છે. અકસ્માતને કલાકો વીતી ગયા હોવા છતાં ચોકડી પર બેસતી ખેરગામ પોલીસ કે હોમગાર્ડનો એક પણ જવાન અહીં ફરક્યો નથી. અંતે માજી સરપંચ કાર્તિક પટેલ અને તેમના મિત્રોએ જાતે બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન કરવું પડ્યું. આવી લાપરવાહી ક્યાં સુધી? તંત્ર ક્યારે જાગશે? તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો. સને 2025થી પ્રોહિબિશનના ગુનાની અંદર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી એલસીબી ટીમ પ્રોહિબિશનના ગુનાની અંદર વોન્ટેડ આરોપી શિવપૂજન ઉર્ફે નીરજ ગોકર્ણ ત્રિપાઠી કે જે હાલ 3 લક્ષ્મી વિલાસ એપાર્ટમેન્ટ દેસાઈવાડ વાપી ખાતે રહે છે અને એના વિરુદ્ધની અંદર નવસારી જિલ્લાની અંદર પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને 2025થી એ ફરાર હતો, જેને બાતમીના આધારે હર્ષદભાઈ અને અર્જુનભાઈ ઝડપી પાડ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મન અશાંત હોય ત્યારે ભગવાનનું ભજન કરવું. કથાકાર અજયભાઈ મહારાજ નવસારીના કબીલપુર ખાતે આવેલા શ્રી પ્રજાપતિ વાડીમાં અધિક માસ નિમિત્તે કથાકાર અજય મહારાજ શ્રીમદ ભગવત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. નવસારીના મોગલ ટ્રાવેલ્સના સંચાલક અને આ વિભાગની મહિલા ભજન મંડળીના સહયોગથી આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક સહાય માટે અધિક માસમાં શ્રીમદ ભગવત કથાનું આયોજન કરાવ્યું છે, જેની અંદર વ્યાસપીઠ પરથી અજય મહારાજ ઉપસ્થિત ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. દુકાન માલિકે ઘરે બોલાવી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું. નોકરી છોડ્યા બાદ પણ દુકાન માલિકે હેરાનગતિ ચાલુ રાખતા યુવતીએ ફરિયાદ નોંધાવી. નવસારીમાં સીવણ કામની દુકાન ચલાવનાર વિધર્મી દુકાનમાં 3 વર્ષ અગાઉ નોકરી કરતી યુવતીને વર્ષ 2024ના જાન્યુઆરીમાં પોતાની પત્ની પિયર ગઈ હોવાનું કહી રસોઈ કરવા ઘરે બોલાવી અને તેના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નોકરી છોડ્યા બાદ પણ દુકાન માલિક યુવતીને હેરાન કરતો હોવાથી અંતે પીડિતાએ દુષ્કર્મની દુકાન માલિક વિરુદ્ધ નવસારી ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે. જલાલપોર તાલુકાના બોરસી ગામે સરકારી જમીન પર બનાવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પડાયા. જલાલપોર તાલુકાના દરિયાકાંઠાના બોરસી ગામ ખાતે સરકારી જમીન પર વહીવટીતંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવી દેવામાં આવ્યા હોવાની વ્યાપક ફરિયાદો તેમજ માહિતી તંત્રને મળી હતી. આ બાબતે ગંભીરતા લઈને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી નવસારી જનમ ઠાકોર અને મામલતદાર જલાલપોર મૃણાલ ઈશરાની દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.